મારું નામ ધુંધરવા ભાવેશ, ગામ બિલડી, સ્થાનિક રહેવાસી, તાલુકો મહુવા, જિલ્લો ભાવનગર. હવે કાલમાં અમારે એક સરપંચશ્રીના પિતાએ વિડીયો મીડિયાના માધ્યમથી મૂક્યો હતો. હું એને એટલું કહેવા માગું છું. પહેલો મુદ્દો છે ખાડાનો. તે કહે છે કે 30 વર્ષથી ખાડા પડેલા હતા, તેને આરસીસી બનાવ્યો છે. અરે ભાઈ, એમાં આરસીસી રોડ હતો, બ્લોક હતો, તે આરસીસી કાઢીને પાછો આરસીસી માથે રોડ બનાવ્યો છે. એમાં કાંઈ નવીનની વાત નથી. ને બીજી વાત છે રેશન કાર્ડની. તેમાં તે કહે છે કે એપીએલના બીપીએલ કરી નાખ્યા, બંધ કરી નાખ્યા. અરે ભાઈ, સરપંચ ન બંધ કરી કે તે ઉપરથી મામલતદારમાંથી થયા હોય, બરાબર. ને તો જે વિડીયોમાં બોલશો ને, તારા શહેરા પરથી બધા લોકો જાણે છે કે આવું જૂઠું છે, બરાબર. ગામને બુમરા ગીરમાં, સમાજમાં ખોટો બુમરા થામાં, બધાને ખબર જ હોય જે તે હાલતું હોય. બિલડી ગામના લોકો કાંઈ ભોળા નથી, બરાબર. બીજું તને કહેવા માગું તું, એસએમસીમાં તું 9 વર્ષ રહો પહેલાં, બરાબર. તે હમણાં જે ભાઈ અશ્વિનભાઈ સાંકળ કરીને હતા, એનો ટાઈમ 18 વર્ષનો પૂરો નથી થયો, ત્યાં તે ફેરફાર કરી નાખ્યો, બરાબર. ને તે એસએમસીમાં લીધા છે, તે લોકોને પણ ખબર નથી, તે નામ લખી નાખ્યા, લોકોને ખબર નથી. આવું બધું કીરમાં, ખોટો સમાજમાં બુમરો થામાં, ને ખોટા જિલ્લા પંચાયતનું ધારાસભ્યનું નામ બદનામ કીરમાં, બરાબર. ને તું 30 ફેરાનું કહેતો, મેં 30 ફેરા મેટર નાખી. 30 ફેરા તે મેટર નાખી હોય ને ભાઈ, તો તે જાપેથી તે સ્કૂલ સુધીમાં સારું થઈ જાય. તું 5 ફેરા નથી નાખી એક, તો બાળકોનું ભવિષ્યનું નથી જોતો. હાસું તો બોલ મારો ભાઈ, હાસું તો બોલ, બરાબર. એટલું તને કહેવા માગું છું. જો હજી કાંઈ તને એવું હોય તો મારી સામે બેસી જાવ, હું તને કીધો તે ચા તે વાપર્યા છે પૈસા, ચા હું કર્યું છે, બરાબર. હા, ને એસએમસીમાં લોકોને લીધા છે ને, એમાં લોકોને પણ ખબર નથી કે આ કોને નામ લખ્યું છે. ને ઘણાના તો છોકરા નથી ભણતા, એના છોકરા નથી પણ દાદાના નામ લખ્યા છે. એ તો જો ભાઈ, પેલા એ તો વિચાર. એસએમસીમાં જે સભ્ય હોય, એના બાળક ભણતું હોય, એના પિતા હોય અથવા મમ્મી હોય, એના દાદા થોડા હોય, એવા નામ અત્યારે છે ભાઈ, બરાબર. એટલે ટૂંક સમયમાં બધી કાર્યવાહી થાય હવે. ને ભાજપવાળાને એટલું કહેવા માગું છું કે આને એવું લાગે ને તો કોઈક દવાખાને, મગજના દવાખાને બતાવી લ્યો, સારું બોલતા સારું બોલે, બરાબર, ખોટું ન બોલે. ને પોતે સરપંચ બોલતા હોય તો જે આ વાત છે, એના પિતા બોલે છે. તો મારી સરકાર શ્રીને નમ્ર વિનંતી છે, બરાબર. ને આવું તો કંઈક 15 દિવસે અઠવાડિયામાં હોય જ તમારી ગામમાં, કંઈ નવીન નથી, બરાબર. પોલીસ સ્ટેશનમાં ભાઈ તારથી કંટાળી ગયા છે, બરાબર. એટલે થોડુંક ખાસું બોલો, બાળકોના ભવિષ્યનું વિચારો, બરાબર. ને એસએમસીની વાત આવે ને જ્યારે, તો અમારે ઘણી વાર એવો પ્રશ્ન હોય છે કે તું 8 વર્ષ હતો, બરાબર, ને પાછો તું બની જાય એટલે તને તારે બધું તારે જ ભાઈ રાખવું છે, બીજા કોઈને ગામનાને કંઈ બનવા નથી દેવાનું, બરાબર. એસએમસીની ભાઈ આઈટી હમણાં કરવાની છે મારે ટૂંક સમયમાં. ને જો કોઈ એસએમસીના સભ્યને ખબર ન હોય ને, જેના નામ લીધા હોય, તે રાજીનામું આપી દેજો, ને તેની માથે બી કાર્યવાહી થાય. ને તું રોડનું કહેતો હતો કે વરાપ થાય એટલે રોડ થાય પંચાયતમાંથી. મારો ભાઈ, પંચાયતમાંથી ત્યાં રોડ થાય કોઈ જોયા? પંચાયતને તો રોડ મંજૂર કરવાના હોય, જે તે વિભાગમાંથી લાવવાના હોય. તું રોડ તું થોડો બનાવી કે ભાઈ, તે કે ગ્રામ પંચાયતમાંથી રોડ બની રહે. ગામને લોકોને ઉમરા કીરમાં, ને જે સમજે છે ને એને તો બધી ખબર હશે કે તું કેટલું આસુ બોલ છો. ને પંચાયતમાંથી આવા રોડ ન થાય. ને એવું લાગે તો ભાજપવાળાને ક્યાંને કંઈક સારા દવાખાને બતાવો, ને ધારાસભ્યનું, જિલ્લા પંચાયતનું નામ ખોટું બદનામ કરવામાં, બરાબર. ધારાસભ્યની છે મારી અપીલ છે કે તમને ખોટા બદનામ કરે છે, તેનું પણ ધ્યાન રાખજો, ખ્યાલ લેજો. ભારત માતા કી જય. જય હિન્દ.